જય માતાજી. માતાજીના 108 નામનું સ્તોત્ર જેનું નામ છે શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્રમ. હું તમને સંપૂર્ણ આજે ગુજરાતીમાં શ્રવણ કરાવીશ. આ શ્રવણ કરવા માત્રથી પણ માતાજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. માતાજી ખૂબ જ રાજી થાય છે, માતાજી ખૂબ જ ખુશ થાય છે. હવે એ જે સ્તોત્ર છે એ આખું ગુજરાતીમાં હું તમને શ્રવણ કરાવીશ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે આ મહાન સ્તોત્ર છે જે ઈશ્વર એટલે કે ભગવાન સ્વયં ઈશ્વર મહાદેવજીના કથિત મુખેથી આ શ્રવણ કરાવેલું છે કે હે કમલમુખી, હવે હું અષ્ટોત્તર શતનામ એટલે કે 108 નામ કહું છું તે તું સાંભળ. એના પ્રસાદ માત્રથી જ સતી દુર્ગા પ્રસન્ન થઈ જાય છે. ઓમ સતી સાધ્વી ભવપ્રીતા ભવાની ભવમોચની આર્યા દુર્ગા જયા આદ્યા ત્રિનેત્રા અને શૂલધારિણી પિનાકધારિણી ચિત્રા ચંડઘંટા મહાતપા મન બુદ્ધિ અહંકારા ચિત્તરૂપા ચિતા અને ચિતિ સર્વમંત્રમયી સપ્તા સત્યાનંદ સ્વરૂપિણી અનંતા ભાવિની ભાવ્યા અભવ્યા ભવ્યા અને સદાગતિ અથવા તો સદગતિ શાંભવી દેવમાતા ચિંતા રત્નપ્રિયા સર્વવિદ્યા દક્ષકન્યા અને દક્ષયજ્ઞ વિનાશિની અપર્ણા અનેક વર્ણા પાટલા પાટલાવતી પટ્ટાંબર પરિધાના અને કલમંજીર રંજિની અભેય અમેય વિક્રમા ક્રૂરા સુંદરી સુરસુંદરી વનદુર્ગા માતંગી મતંગમુનિ પૂજિતા બ્રાહ્મી માહેશ્વરી ઐન્દ્રી કૌમારી વૈષ્ણવી ચામુંડા વારાહી લક્ષ્મી અને પુરુષાકૃતિ વિમલા ઉત્કર્ષિણી જ્ઞાના ક્રિયા નિત્યા અને બુદ્ધિદા બહુલા બહુલ પ્રેમ અને સર્વવાહન વાહના નિશુંભ શુંભ હનની મહિષાસુર મર્દિની મધુકૈટભ હંત્રી અને ચંડમુંડ વિનાશિની સર્વાસુર વિનાશા સર્વદાનવ ઘાતિની સર્વશાસ્ત્રમયી સત્યા અને સર્વાસ્ત્રધારિણી અનેક શસ્ત્રહસ્તા અનેકાસ્ત્રધારિણી કુમારી એકકન્યા કૈશોરી યુવતી અને યતી અપ્રૌઢા પ્રૌઢા વૃદ્ધમાતા બલપ્રદા મહોદરી મુક્તકેશી ઘોરરૂપા અને મહાબલા અગ્નિજ્વાલા રૌદ્રમુખી કાલરાત્રિ તપસ્વિની નારાયણી ભદ્રકાલી વિષ્ણુમાયા અને જલોદરી શિવદૂતી કરાલી અનંતા પરમેશ્વરી કાત્યાયની સાવિત્રી પ્રત્યક્ષા અને બ્રહ્મવાદિની. આ અહીંયા 108 નામ પૂર્ણ થયા. દુર્ગાના આ 108 નામનો જે નિત્ય પાઠ કરે છે, હે દેવી પાર્વતી, ત્રણેય લોકમાં કશુંય એના માટે અસાધ્ય રહેતું જ નથી. તેને ધન ધાન્ય પુત્ર પત્ની અશ્વ હાથી ધર્મ આદિ 4 પુરુષાર્થ અને અંતમાં સનાતન મુક્તિ એને પ્રાપ્ત થાય છે. કુમારિકાનું પૂજન કરીને અને સુરેશ્વરી દેવીનું ધ્યાન ધરીને તેનું પરમ ભક્તિપૂર્વક પૂજન કરવું. પછી આ 108 નામનો પાઠ આદરવો એટલે કે પાઠ કરવો. જે વિધિજ્ઞ મનુષ્ય ગોરોચન અડતો કંકુ સિંદૂર કપૂર ઘી અથવા દૂધ સાકર અને મધ એ વસ્તુઓને એકઠી કરીને એ વડે વિધિપૂર્વક યંત્ર લખે અને એ યંત્રને સદાય ધારણ કરે તે સદાય શિવતુલ્ય એટલે કે મોક્ષરૂપ બની જાય છે. મંગળવારે અમાવસ્યાની મધ્યરાત્રિએ ચંદ્રમાં શતભિષા નક્ષત્ર હોય એ વખતે આ સ્તોત્ર લખીને એનો જે પાઠ કરે છે એ ખૂબ જ ધનવાન થાય છે. આ રીતે આ વિશ્વસાર તંત્રમાં આપેલું ઈશ્વરકૃત જે દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્ર છે અહીંયા પૂર્ણ થાય છે. બોલો શ્રી અંબે માત કી જય. આ રીતે આ બહુ જ મહત્વપૂર્ણ સ્તોત્ર છે. માતાજીના 108 નામનું સ્તોત્ર છે જે સ્વયં શિવજીએ શક્તિને શ્રવણ કરાવેલા એટલે કે માતા પાર્વતીને શ્રવણ કરાવેલા. અને આમાં જો તમે ખાસ ધ્યાનપૂર્વક સાંભળો કે જ્યારે આપણે કુમારિકાઓનું નવદુર્ગાઓનું નાની છોકરીઓનું પૂજન કરીએ તો એ પૂજન કર્યા પછી આ 108 નામ જો ગુજરાતીમાં આપણે બોલીએ અથવા તો સાંભળીએ અથવા એ કુમારિકાઓને સંભળાવીએ તો આપણને આખા નવરાત્રિનું ફળ પ્રાપ્ત થાય છે. માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. અને જ્યારે મંગળવારયુક્ત અમાવસ હોય અને મધ્યરાત્રિ એટલે અડધી રાત્રિએ જો આનો પાઠ કરવામાં આવે અથવા તો આનું યંત્ર બનાવવામાં આવે
કવચ જેવું અને ધારણ કરવામાં આવે તો માં જગદંબા ખૂબ જ રાજી થાય છે. એવું આ અષ્ટોત્તર શતનામ સ્તોત્રનો સત્સંગ હતો. જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.